નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સારોલી વિસ્તારની ઘટના. ભરત કેન્સર હોસ્પિટલ નજીક ફાયરિંગ. 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની વાત. 2 રાઉન્ડ હવામાં ફાયર કરવામાં આવ્યા. સારોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી. અંગત દાવતમાં ફાયરિંગ થઈ. ભરવાડ સમાજના લોકો વચ્ચે બબાલ થઈ હતી. ફરિયાદી ઇજાગ્રસ્ત થયો. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ફરિયાદીની ફરિયાદ બાદ સમગ્ર મામલો સામે આવશે. સારોલી પોલીસ ઘટના સ્થળે કારમાં અજાણ્યા શખ્સો આવ્યા હતા. એકના હાથમાં દેશી કટ્ટો હતો, બીજાના હાથમાં ફટકો હતો. રિપોર્ટર અભિ વોરા, સિટી ક્રાઇમ ન્યૂઝ, સુરત. આજરોજ તારીખ 9/3/2024 બપોરના કલાક 1:20 વાગે કંટ્રોલ રૂમ તરફથી સારોલી પોલીસ સ્ટેશન તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને માહિતી મળેલી કે કોલર નામે સંગ્રામ માલાભાઈ ભરવાડ જેઓનાઓ ઉપર ભરત કેન્સર હોસ્પિટલની સામેના રોડ ઉપર ફાયરિંગ કરી અને કેટલાક ઇસમો ભાગી ગયેલ છે. જે ઘટનાના આધારે તાત્કાલિક સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈ સાહેબ તથા તેઓનો ડિસ્ટાફ અને અન્ય પોલીસ માણસો સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ. આ બનાવ અન્વયે સીસીટીવી ફૂટેજ તથા કોલરનો સંપર્ક કરી શું ઘટના બનેલ છે તે બાબતની તપાસ તજવીજ હાલ ચાલુ છે અને આ ઘટનાની ગંભીરતાથી લઈ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીન સાહેબ નાઓએ ક્રાઇમ બ્રાન્ચને પણ સૂચના આપતા ક્રાઇમ બ્રાન્ચે પોતાની અલગ અલગ ટીમો બનાવી ઘટનામાં સંડોવાયેલ આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે.